તહેવારના સમયમાં તમારી પાસે ટાઈમ ઓછો હોય અને સ્વીટ બનાવવી હોય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બનાવવી બહુ જ સિમ્પલ છે પણ સ્વાદમાં નંબર 1 લાગે છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો આજે જે આપણે રેસીપી બનાવવાના છીએ તે એકદમ સરળ છે, જે કોઈ પણ વ્યક્તિ બનાવી શકે ને તેવી છે. તો તેના માટે સૌથી પહેલાં આપણે પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધેલા છે. તો તેમાં મેં કાજુ અને બદામ લીધેલા છે. તમે પિસ્તા, અખરોટ કંઈ પણ વસ્તુ લઈ શકો છો. હવે આપણે થોડા મેં અહીંયા બદામ લીધેલી છે. તો અહીંયા મેં રફલી જ અંદાજે જ લીધેલું છે. તમારે જેટલા પ્રમાણમાં એડ કરવું હોય એટલા પ્રમાણમાં કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે કાજુને લઈ લઈશું અને તેના આ રીતે રફલી એવા એક કાજુના મેં 3 આશરે પીસીસ કરેલા છે, એ રીતે કરી લેશું. થોડા મોટા મોટા ટુકડા કરેલા છે, એ રીતે કરીને રાખી દેશું. હવે બદામને લઈ લઈશું. તો બદામના પણ મેં 3 પીસીસ કરેલા છે. આ રીતે તમે જોઈ શકો છો, થોડા મોટા મોટા એવા જ રાખેલા છે, જેથી કરીને ખાવાની મજા આવે. હવે આ રીતે કાજુ અને બદામ ચોપ થઈ જાય એટલે આપણે સાઈડમાં રાખી દઈશું. એવી જ રીતે તમે કોઈ બીજા ડ્રાયફ્રૂટ લેતા હોય તો એ પણ ચોપ કરી લેવા. હવે મિક્સર જાર લઈ લેશું. તેમાં આપણે કાજુને લેશું. તો અહીંયા મેં કાજુને અટકળે જ લીધેલા છે. તમે જોઈ શકો છો કે મુઠ્ઠી ભરીને લીધેલા છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેનો આપણે પાવડર બનાવવાનો છે. સાવ અધકચરા પણ નહીં ને એ રીતનો કરવાનો છે. તો આ રીતે પલ્સ મોડમાં કરીશું એટલે તે એકદમ ફાઇન એવું પેસ્ટ જેવું પણ નહીં થાય અને સરસ એવા તેનો પાવડર પણ થઈ જશે. તો આ રીતે આપણે કરી લેશું. હવે કાજુ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે આ રીતના થયા છે, આ રીતનો પાવડર થયો છે. તમે આ જગ્યાએ ઇનકેસ તમારે કાજુ જ નહીં માત્ર બદામ પણ એડ કરવી હોય તો પણ કરી શકો છો. અને તમારે જો શિંગદાણા અને ફોતરા કાઢીને પણ તેનો પાવડર કરીને આ જગ્યાએ કાજુની હારે જ એડ કરવો હોય તો પણ કરી શકાય. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને એક નાનકડું એવું કળછી લઈ લઈશું. તેમાં મેં ઘી લીધેલું છે 1 થી 1.5 ચમચી જેટલું અને તેને ગરમ કરી લેશું સૌથી પહેલાં. હવે તેમાં આપણે કાજુના અને બદામના ટુકડાને ફ્રાય કરવાના છે. તો બંનેને અલગ રીતે ફ્રાય કરવા, અલગ અલગ ફ્રાય કરવા, કારણ કે બંને વસ્તુ કેવું છે કે બદામ જલ્દીથી ફ્રાય નથી થતી હોતી, તેને થોડો ટાઈમ લાગે છે, પણ કાજુ જલ્દીથી તેનો કલર પકડી લે છે અને ફ્રાય થઈ જાય છે. એટલે બંને વસ્તુને આપણે અલગ અલગ ફ્રાય કરીશું. તો બદામમાં ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે અને સરસ એવી લો ફ્લેમ ઉપર શેકાઈ ગઈ છે, તળાઈ ગઈ છે. તો તેને આપણે સાઈડમાં કાઢી લેશું અને એ રીતે જ કાજુને પણ લો ફ્લેમ ઉપર સરસ એવા તળીને તૈયાર કરી લેશું. એક પ્લેટમાં કાઢી લેશું. આ જગ્યાએ તમે કોઈ બીજા ડ્રાયફ્રૂટ લેતા હોય તો એ પણ તમે તળીને તૈયાર કરી શકો છો, કારણ કે જે ઘીમાં ફ્રાય કરેલું છે ને એનો ટેસ્ટ બહુ સરસ એવો લાગતો હોય છે. એકદમ રોસ્ટ થઈ જાય ને એટલે ટેસ્ટ ગજબનો લાગે. હવે મેં અહીંયા વ્હાઈટ ચોકલેટનો યુઝ કરેલો છે. તો વ્હાઈટ ચોકલેટ તમે કોઈ પણ સારી એવી બ્રાન્ડની લઈ શકો છો. તો અહીંયા મેં વ્હાઈટ ચોકલેટ લીધેલી છે, એ પણ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તેને પીસીસમાં કટ કરી લેશું. તો અહીંયા વ્હાઈટ ચોકલેટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સાથે ડ્રાયફ્રૂટ બધા એડ કરીશું. અને આ કેવું છે કે વ્હાઈટ ચોકલેટ પણ સ્વીટ હોય છે, એટલે ખાંડની કે કંઈ વધારે વખત હલાવવાની કે એવી કંઈ જરૂર રહેતી નથી. માત્ર મેલ્ટ થાય ત્યાં સુધીની જ આપણે જરૂર હોય છે. તો આ રીતે મેં આટલા પ્રમાણમાં ચોકલેટને કટ કરી લીધેલી છે. તમે જેટલી પણ રેસીપી બનાવવી હોય એટલી તમે બનાવીને તૈયાર કરી શકો છો. વધારે કે ઓછી પણ કરી શકાય છે. હવે આપણે ડબલ બોઇલરની મદદથી કરવાના છીએ. તો પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું અને તેની ઉપર કાચનું બાઉલ રાખેલું છે. તમે કોઈ પણ વાસણ રાખી શકો છો. મેં અહીંયા આ રીતની જેલી લીધેલી છે. આ સુગર કોટેડ છે. તો સુગર કોટેડ જેલીનો તમે ઉપયોગ નહીં કરતા, કારણ કે તેનાથી સ્વીટનેસ વધી જાય છે. મને નથી મળેલી એટલે મેં આ જેલીનો યુઝ કરેલો છે, પણ પાછળથી મેં વધારે ડ્રાયફ્રૂટ એડ કરવા પડ્યા હતા, કારણ કે સ્વીટનેસ બહુ વધી જાય છે. તો આ રીતની જેલીનો ઉપયોગ નહીં કરતા. એના બદલે તમે ઉપર કોટિંગ વગરની જે જેલી આવે છે ને તેનો ઉપયોગ કરવો, જે આપણે મઠ્ઠામાં હોય છે, પછી શ્રીખંડમાં હોય છે કે ગોલા ઉપર હોય છે, એ રીતની જેલી આવે છે ને એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. મને મળી નહોતી એટલે મેં આ યુઝ કરેલી છે. આના ઓપ્શનમાં તમે શું યુઝ કરી શકો ને એ પણ હું તમને આગળ જણાવીશ. તો હવે ડબલ બોઇલરની મદદથી આપણે ચોકલેટને મેલ્ટ થવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં એ મેલ્ટ થાય ત્યાં સુધીમાં આપણે મોલ્ડને તૈયાર કરી લેશું. તો મારી પાસે આ રીતનું કેક ટીન છે. તમારી પાસે કોઈ પણ પ્લેટ હોય, સ્ક્વેર શેપનો બીજું કંઈ પણ જે ચોકી હોય છે એ પણ હોય, તમે એ પણ વસ્તુ લઈ શકો છો. આનાથી શું થાય કે એક સરખા એવા પીસીસ સ્ક્વેર શેપમાં પડશે, એટલા માટે મેં લીધેલું છે. તેમાં બટર પેપર આપણે સેટ કરીને રાખી દઈશું. કટિંગ કરીને મેં રાખી દીધેલું છે, જેથી કરીને ડિમોલ્ડ કરવામાં ઇઝી રહે. હવે
આપણે ડબલ બોઇલરની મદદથી તમે જોઈ શકો છો કે ચોકલેટ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે. પાણી ઉકળવા માંડશે ને એટલે સરસ એવી ચોકલેટ જે છે તે એકદમ મેલ્ટ થવા લાગશે. ક્યારેય પણ ચોકલેટને ડાયરેક્ટલી ફ્લેમ ઉપર ન રાખવી, નહીંતર શું થાય કે બળી જવા કરે. એટલા માટે હવે આ રીતની ચોકલેટ મેલ્ટ થાય એટલે આપણે ડ્રાયફ્રૂટ જે તળેલા છે એ, કાજુનો ભૂકો અને આ જે જેલી છે તે એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. નીચે પાણી થોડું ગરમ છે અને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે, એટલે હલાવતા પણ એટલે મતલબ ચોકલેટ જે છે તે થોડી જામવા ન માંડે એટલા માટે મેં આ રીતે ઉપર જ કરેલું છે. હવે આપણે થોડી વાર મિક્સ થઈ જાય એટલે આપણે નીચે લઈ લેશું મિક્સચરને અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ એવું બધી જગ્યાએ મિક્સ થઈ જાય એ રીતે કરી લેશું. હવે તમે જેલીના બદલે કોઈ પણ ક્રેનબેરી છે, ચેરી છે, કોઈ પણ ફ્રૂટ આવે છે, ડ્રાઈડ ફ્રૂટ જે સૂકવેલા ફ્રૂટ હોય એનો પણ ઉપયોગ કરી શકો છો. એનાથી શું થાય કે વધારે સ્વીટનેસ ન થાય અને તેનો ટેસ્ટ પણ સારો એવો લાગે છે. મેં આજે જેલીનો ઉપયોગ કરેલો છે, પણ તમે ડ્રાઈડ ફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો. બહુ સરસ એવો તેનો પણ ટેસ્ટ આવશે અને એ કલરફુલ પણ આવે છે. તો આ રીતે જેલી જેવું જ કલરફુલ દેખાશે. હવે આપણે જે મિક્સચર છે તે મોલ્ડમાં એડ કરી દેશું અને સેટ થવા માટે રાખી દેશું. તેની ઉપરથી મેં થોડા એવા જેલી અને કાજુ બદામના તળેલા પીસીસ છે તે બચાવીને રાખેલા હતા, તો તે ગાર્નિશિંગ માટે એડ કરી દેશું અને હળવા હાથે તેને પ્રેસ કરીશું જેથી કરીને તે સેટ થઈ જાય અંદર. આ રીતે કરી લેવાનું છે. તો તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. ઇનકેસ તમારી પાસે જેલી નથી અને તમારી પાસે ટાઈમ પણ નથી, તો તમે ડ્રાયફ્રૂટનો જ ઉપયોગ કરીને પણ આ વસ્તુ બનાવી શકો છો. તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને હવે આ જે મિક્સચર છે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈને ફ્રીજમાં થોડીવાર માટે સેટ થવા રાખી દેશું. જ્યારે સેટ થઈ જાય એટલે આપણે તેને ડીમોલ્ડ કરી લેશું. તો બટર પેપરનો યુઝ કરેલો છે એટલે જલ્દીથી તે ડીમોલ્ડ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આસાનીથી તે નીકળી જાય છે. તો આ રીતે આપણે લઈ લેશું અને તેને કટ કરવા માટે રાખી દેશું. ફ્રીજમાં થોડી વધારે વખત મેં રાખેલું હતું એટલે થોડી વાર માટે તેને બહાર રાખવું જેથી કરીને આપણે તેને કટ કરી શકીએ એકદમ સરળતાથી. કારણ કે તે ચોકલેટ જે છે તે થોડી જામી ગઈ હોય, તેમજ હાર્ડ થઈ ગઈ હોય છે એટલા માટે. તો આ રીતે આપણે એક સરખા એવા પીસીસમાં હવે કટ કરી લેશું. આ રીતે આપણે કલરફુલ જેલીનો ઉપયોગ કરીએ તો દેખાવમાં પણ સરસ લાગે છે અને જો તો તમે સૂકવેલા ફ્રૂટનો પણ ઉપયોગ કરતા હોય ને તો પણ એક કલરફુલ દેખાય છે. કારણ કે કીવી હોય છે, તેમાં સ્ટ્રોબેરી, ચેરી, આ રીતે કલરફુલ ઘણા બધા ફ્રૂટ્સ હોય છે. તો તમે એનો પણ ઉપયોગ કરો ને તો આ રીતે એકદમ કલરફુલ પણ દેખાય, ટેસ્ટમાં પણ મજા આવશે અને સાથે આપણે જે ફ્રાય કરેલા જે ડ્રાયફ્રૂટ એડ કરેલા છે તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. કારણ કે આપણે જે બહારથી લઈએ તો રોસ્ટેડ આલમંડ ને એ બધી ચોકલેટ લેતા જ હોઈએ છીએ, તો તેમાં રોસ્ટ કરેલો હોય છે તેનો ફ્લેવર અલગ જ લાગતો હોય છે. તો આમાં પણ આપણે એ રીતે જ કરેલું છે. સાથે આપણે કાજુ પણ એડ કરેલા છે ભૂકો કરીને, તો તેનો પણ ટેસ્ટ સરસ લાગશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બહુ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. અને તમારે અચાનક જો તમારે બનાવવાનું થાય તો પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો અને ઓછો ટાઈમ હોય ત્યારે પણ બનાવીને તૈયાર કરી શકાય તેવી છે. તો દિવાળી નજીક આવી રહી છે, તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.